નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પ્રોફેસર ગૌરવ વ્યાસ છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગુજરાત પાવર એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GTU મહેસાણા ખાતે ફરજ બજાવું છું. આપણે સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 3માં આવતા મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. આનાથી આગળના લેક્ચરમાં આપણે મિકેનિક્સ ઓફ સોલિડના યુનિટ 7 સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વિશે ખ્યાલ લીધો હતો. આ સિરીઝમાં આપણે ટોટલ 9 લેક્ચર્સ કમ્પ્લીટ કરી દીધા છે. છેલ્લા લેક્ચરમાં ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ શું હોય છે, કયા કયા ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કયા કયા મટીરિયલ્સ માટે અને એની કઈ વેલ્યુ હોય છે એના વિશે ખ્યાલ લીધો હતો. હવે આજના લેક્ચરમાં બે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કે બેથી વધારે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ વચ્ચે શું સંબંધ છે, કઈ રીતે એ સંબંધ ડિરાઈવ કરી શકાય છે અને એના એક્ઝામ્પલ્સ જોઈશું. સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન યુનિટ 7 મિકેનિક્સ ઓફ સોલિડ્સ. છેલ્લો ટોપિક એમાં આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ સ્ટાર્ટ કરેલું છે. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કયા કયા ડિરાઈવ કર્યા હતા તો એક ટૂંકમાં લઈ લઈએ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જેને આપણે કેપિટલ E વડે દર્શાવીએ છીએ, જેને બીજા નામથી યંગ મોડ્યુલસ તરીકે પણ ઓળખાય છે. તો શું છે યંગ મોડ્યુલસ? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એનો આપણે ખ્યાલ લીધો હતો. બીજો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આપણે ડિરાઈવ કર્યો હતો પોઇઝન્સ રેશિયો, જેને મ્યુ, ઘણી બધી બુકમાં એને ગામા અને 1/m આ રીતે પણ નોટેશન્સ આપે છે. થર્ડ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આપણે ડિરાઈવ કર્યું હતું બલ્ક મોડ્યુલસ, જેને કેપિટલ K વડે દર્શાવી શકાય છે. બલ્ક મોડ્યુલસ ડિરાઈવ કરવા માટે એનાથી પહેલા આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન એપ્સિલોન V આનું પણ ડેરિવેશન લીધું હતું. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન એના પણ આપણે સોલ્વ કર્યા હતા. હવે આજના લેક્ચરમાં આજે 3 આપણા ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે, બરાબર, એના વચ્ચેનો સંબંધ જોવાનો છે. આનાથી ઉપર હજુ પણ એક ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આપણે ડિરાઈવ કર્યો હતો જેનું નામ હતું શિયર મોડ્યુલસ, જેને આપણે કેપિટલ G અથવા તો ઘણી બધી જગ્યાએ એને મોડ્યુલસ ઓફ રિજિડિટી તરીકે પણ લખાય છે. તો E, મ્યુ, K અને G આ 4 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ વચ્ચે શું સંબંધ છે એ ઇક્વેશન્સ આપણે લખ્યા હતા. એ ઇક્વેશન કઈ રીતે ડિરાઈવ થાય છે એ સૌથી પહેલાં જોઈશું અને એના પછી આ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટને અનુરૂપ એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું. તો શું હોય છે રિલેશન? સૌથી પહેલું આપણે રિલેશન ડિરાઈવ કરીશું જે હશે E અને G વચ્ચે. જે રિલેશન ડિરાઈવ થશે એ E, G અને મ્યુ. E મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, G શિયર મોડ્યુલસ અને મ્યુ પોઇઝન્સ રેશિયો. હવે આ ડેરિવેશનમાં આપણે જોઈએ ક્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. સૌથી પહેલું છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો એનું ઇક્વેશન આપણને ખ્યાલ છે લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન ડિવાઇડ બાય લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન. શિયર મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી, તો એના માટે ઇક્વેશન આપણને ખ્યાલ છે ટાઉ બાય ફાઈ, એટલે કે શિયર સ્ટ્રેસ ભાગ્યા શિયર સ્ટ્રેઇન. અને થર્ડ વન એટલે કે મ્યુ પોઇઝન્સ રેશિયો, તો એનું ઇક્વેશન આપણને ખ્યાલ છે લેટરલ સ્ટ્રેઇન ભાગ્યા લિનિયર સ્ટ્રેઇન અથવા તો લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન. બરાબર છે. તો આ 3 ઇક્વેશનમાં જે આપણો બેઝ બને છે એમાંથી કોઈ એકને આપણે પિક કરીને આ રિલેશન ડેરિવેશન સ્ટાર્ટ કરીશું. તો કંઈક આ રીતનું આપણે એક પ્લેન લઈએ, પ્લેન ABCD. આપણે એઝ્યુમ કરીએ કે આ પ્લેન સ્ક્વેર એટલે કે ચોરસ છે. બધી જ બાજુઓનું માપ A મીટર એવું આપણે ધારીએ. ચોરસ અને બધી જ બાજુઓનું માપ A મીટર એવું ધારીએ. હવે ચોરસ છે એટલે આ કોર્નરના એંગલ આપણા 90 ડિગ્રી બનશે. તો કોઈ એક ટ્રાયેંગલ લઈએ, ટ્રાયેંગલ ABD.
એમાંથી આપણે આ ડાયાગોનલનું માપ લઈ શકીએ કેમ કે આપણને આ બંને માપ ખ્યાલ છે, એ મીટર એ મીટર. તો આ જ ટ્રાયેંગલમાં હું અપ્લાય કરું સાઇન થીટા. થીટા કેટલો છે? 45 ડિગ્રી. તો સાઇન 45 ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ છે આપણી એ બી, કર્ણ એટલે કે ડાયાગોનલ જે છે આપણો બી ડી. તો આના પરથી આપણે બીડીની વેલ્યુ શોધી શકીએ. બીડી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી ડિવાઈડ બાય સાઇન 45. સાઇન 45ની વેલ્યુ આપણને ખ્યાલ છે 1/√2. તો એ વેલ્યુ મૂકશું તો આપણને અહીંયા આગળ બીડીનું માપ મળશે. બીડી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી ડિવાઈડ બાય 1/√2. એ √2 ઉપર જશે એટલે આપણું ઇક્વેશન આવશે √2 એ બી. એ બીનું માપ આપણે આગળ ધારેલું જ છે, એ મીટર છે. તો અહીંયા આગળ લખી શકું બી ડી ઇઝ ઇક્વલ્સ ટુ √2 એ, જેનો આપણે આગળ ઉપયોગ કરીશું. હવે આ જે પ્લેન આપણે ધાર્યું છે ABCD ચોરસ, ધારો કે એના ઉપર આપણે દરેક પ્લેન ઉપર AB પ્લેન, BC પ્લેન, CD પ્લેન અને DA પ્લેન, આ ચારે ચાર પ્લેન પર એને ટેન્જેન્શિયલ ડાયરેક્શન એટલે કે અહીંયા આગળ આપણને આ ફ્રન્ટ વ્યૂ દેખાય છે. ધારો કે હું આ 3D માં ડ્રો કરું તો કંઈક આ રીતનું બનશે, બરાબર. એમાં આપણે આ રીતે હોય A, B, C અને D, તો આ એની બધી ટેન્જેન્શિયલ ડાયરેક્શન થઈ. તો એની ટેન્જેન્શિયલ ડાયરેક્શન પર ધારો કે આપણે શિયર સ્ટ્રેસ લગાડીએ. AB, BC, CD અને DA ચારે બાજુઓ પર ટેન્જેન્શિયલ સ્ટ્રેસ, જેને આપણે કહીશું શિયર સ્ટ્રેસ, ચાર પ્લેન પર એની ટેન્જેન્શિયલ ડાયરેક્શનમાં શિયર સ્ટ્રેસ ટાઉ આપણે લગાડીએ. હવે સ્ટ્રેસ લાગશે તો એ સ્ટ્રેસના કારણે સ્ટ્રેઇન પણ સાથે સાથે ઉદ્ભવશે, બરાબર છે. તો આ સ્ટ્રેસના કારણે શું થશે તો કે આ રીતના આખો આપણો બ્લોક હશે એ મૂવ કરશે, બરાબર. તો આ મૂવમેન્ટ આ આપણી બીજી આકૃતિમાં દર્શાવેલી છે. બીજી આકૃતિમાં જે ડોટેડ લાઇન્સ છે એની મૂળભૂત અવસ્થા છે A, B, C અને D. ટેન્જેન્શિયલ સ્ટ્રેસના કારણે કઈ રીતે મૂવ થશે તો એ અહીંયા આગળ આ ડાર્ક લાઇનથી બતાવેલું છે. A, E, C' અને D. તો આ ટેન્જેન્શિયલ શિયર સ્ટ્રેસના કારણે આપણો જે ચોરસ હતો ABCD એ હવે બદલાઈને શું થશે તો કે A, E, C' અને D. આ રીતના એ વિરૂપિત થશે. હવે વિરૂપિત થશે તો સાથે સ્ટ્રેઇન ડેવલપ થાય છે. શિયર સ્ટ્રેસના કારણે જે સ્ટ્રેઇન આવશે એને આપણે શિયર સ્ટ્રેઇન કહીએ છીએ. શિયર સ્ટ્રેઇન એ હંમેશા એંગલના ફોર્મમાં હોય, જે આપણે આગલા લેક્ચરમાં જોયેલું છે. તો એ એંગલના ફોર્મમાં જે શિયર સ્ટ્રેઇન ડેવલપ થાય છે, ધારો કે આપણે એઝ્યુમ કરીએ કે ફાઈ જેટલી હોય, તો આપણી ફાઈ શું છે આપણે એઝ્યુમ કરેલી શિયર સ્ટ્રેઇન, બરાબર છે. જે આકૃતિમાં તમે અહીં આગળ જોઈ શકો છો કે આ ફાઈ છે. હવે કયું પ્લેન અહીંયા આગળ વિરૂપિત થાય છે તો જુઓ, B પોઈન્ટ હતો એ વિરૂપિત થઈને E સુધી આવે છે, C પોઈન્ટ હતો એ વિરૂપિત થઈને C' સુધી આવે છે. હવે B પોઈન્ટ સાથે અહીંયા આગળ જુઓ આપણે ડાયાગોનલ BD ને કનેક્ટ કરેલો છે. તો હવે આપણે જે આ ઇક્વેશન ડિરાઈવ કરશું એ ઇક્વેશન સ્ટ્રેઇન ઓફ BD ના ફોર્મમાં કરીશું, બરાબર છે. આપણે આ જે ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે E ઇઝ ઇક્વલ્સ ટુ 2G ઇન્ટુ 1 પ્લસ મ્યુ એ શિયર સ્ટ્રેઇનના ફોર્મમાં BD પ્લેનના સ્ટ્રેઇનના સંદર્ભમાં કરીશું. તો હવે અહીંયા આગળ આપણે લખીશું સ્ટ્રેઇન ઇન BD પાર્ટ. જે આપણું આ BD ડાયાગોનલ બને છે એ BD પાર્ટની આપણે સ્ટ્રેઇન લેવાની છે. તો એના માટે હવે અહીંયા આગળ આજે આપણો ભાગ બને છે આખો, બરાબર. એમાં બે ટ્રાયેંગલ આવે છે. પહેલો ટ્રાયેંગલ બનશે BEF, જે હું આગળ ડ્રો કરું તો કંઈક આ રીતનો થશે BEF. F પોઈન્ટ કઈ રીતે આવ્યો તો F પોઈન્ટ એ બીજું કંઈ જ નહીં, B છે એને લંબ ED ઉપર આપણે લંબ પોઈન્ટ લીધો છે. ED પોઈન્ટ ઉપર B થી લંબ, એટલે આ ખૂણો આપણો 90 ડિગ્રી આવ્યો, બરાબર. હવે એ જ ટ્રાયેંગલમાં આ આપણો 90 ડિગ્રીનો ખૂણો છે. તો હવે આપણે અહીંયા એઝ્યુમ કરીએ કે અઝ્યુમ ખૂણો
BEF 45 ડિગ્રી હોય, બરાબર. આ એક આપણું એઝમ્પશન, આપણો 90 ડિગ્રીનો ખૂણો, એટલે આ બી પોઈન્ટ, ત્યાંથી એફ, ક્યાંક અહીંયા ઈ છે, આ રીતના આવશે. આ 90 ડિગ્રી, આ બધા ખૂણા 45 ડિગ્રીનો થશે, બરાબર. એ રીતની અહીંયા આગળ ઉપરની આકૃતિમાં આપણી કન્ડિશન બનશે. એટલે આ ખૂણો 45 ડિગ્રી, આ ખૂણો પણ 45 ડિગ્રી, બરાબર. ખૂણો BEF એ આપણે 45 ડિગ્રી અઝ્યુમ કર્યો છે. હવે આપણે સ્ટ્રેઇન લખવાની છે, સ્ટ્રેઇન BD પાર્ટમાં, બરાબર. તો સૌથી પહેલી કન્ડિશન આપણી છે કે સ્ટ્રેઇન ડ્યુ ટુ શીયર સ્ટ્રેસ, સ્ટ્રેઇન ડ્યુ ટુ શીયર સ્ટ્રેસ. હવે જે આપણે શીયર સ્ટ્રેસ લગાડેલી છે એ ત્રણેય ડાયરેક્શનમાં શીયર સ્ટ્રેસ આપણી લાગી છે. તો સ્ટ્રેઇન ડ્યુ ટુ શીયર સ્ટ્રેસ ઇન BD પાર્ટ. હવે એ જે શીયર સ્ટ્રેસ આપણી ત્રણેય ડિરેક્શનમાં લાગશે, તો આકૃતિમાં જોઈએ છીએ જેમ જેમ શીયર સ્ટ્રેસ વધશે એમ જે આપણો BD ડાયાગોનલ છે, BD ડાયાગોનલમાં એક્સિયલ સ્ટ્રેસ વધશે. જેટલી શીયર સ્ટ્રેસ વધારે એટલી જ એક્સિયલ સ્ટ્રેસ વધશે. તો આપણે એ લખી શકીએ અહીંયા આગળ કે જે પ્લેનમાં શીયર સ્ટ્રેસ લાગે છે એના કારણે આવતી સ્ટ્રેઇન ટાઉ બાય ઈ એક્સિયલ સ્ટ્રેસના ફોર્મમાં લખીએ છીએ. એક્સિયલ સ્ટ્રેસનું આપણે ઇક્વેશન ખ્યાલ છે, એક્સિયલ સ્ટ્રેસ, એક્સિયલ સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આ જે પ્લેનમાં હોય એ પ્લેન માટે એના પરપેન્ડિક્યુલર લેતા હોઈએ એટલે આપણે પોઈઝન્સ રેશિયો મલ્ટીપ્લાઇડ કરીએ અને સેમ વસ્તુ આવશે સ્ટ્રેસ ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. પણ અહીંયા આગળ સ્ટ્રેઇન આપણી શીયરના ફોર્મમાં છે એટલે સ્ટ્રેસ જે લખ્યો એ ટાઉ પ્લસ મ્યુ ઇન્ટુ ટાઉ બાય ઈ, બરાબર. શીયર સ્ટ્રેસ છે AB પ્લેન ઉપર એ ટેન્જેન્શિયલ લાગે છે, પણ BD પ્લેન ઉપર એની ઇફેક્ટ આપણે એક્સિયલ સ્ટ્રેસના ફોર્મમાં આવશે. તો આ ઇક્વેશનમાંથી ટાઉ બાય ઈને આપણે કોમન કાઢી લઈએ તો વધશે 1 પ્લસ મ્યુ. તો આ એક આપણું સ્ટ્રેઇનનું ઇક્વેશન બનશે જેને આપણે કહીશું ઇક્વેશન નંબર 1. કઈ રીતે મેળવ્યું? તો ફરી એક વખત આકૃતિમાં જોઈએ. AB પ્લેન ઉપર જ્યારે શીયર સ્ટ્રેસ લાગે છે તો એ શીયર સ્ટ્રેસના કારણે BD પાર્ટ જે છે એ એક્સિયલ સ્ટ્રેસના ફોર્મમાં ઇન્ક્રીઝ થશે. એ એક્સિયલ સ્ટ્રેસના ફોર્મમાં જે ઇન્ક્રીઝ થાય છે એના કારણે આવતી સ્ટ્રેઇન, તો એ સ્ટ્રેઇન આપણે આ રીતે શોધી શકીએ, જેનો રેફરન્સ આપણે આગળ ઇક્વેશન ડિરાઈવ કર્યા હતા એમાં લીધેલો છે. તો આ એક આપણો પાર્ટ બન્યો ઇક્વેશન નંબર 1. હવે આપણે સેકન્ડ સ્ટ્રેઇન શોધીશું. એ સ્ટ્રેઇન હશે સેમ સ્ટ્રેઇન ઇન પાર્ટ BD, બરાબર છે. BD જે આપણો પ્લેન બને છે એ જ પ્લેનમાં આપણે સ્ટ્રેઇન લેવી છે. તો એક જનરલ ઇક્વેશન આપણને ખ્યાલ છે, ચેન્જ ઇન ડાયમેન્શન ડિવાઈડ બાય ઓરિજિનલ ડાયમેન્શન. BDના ફોર્મમાં લઈએ છીએ એટલે આ ડાયમેન્શન પણ આપણા BDના હશે. હવે જુઓ ચેન્જ ઇન ડાયમેન્શન, કેટલો ડાયમેન્શનમાં ચેન્જ આવે છે, તો એક્ઝેક્ટ કેટલો ચેન્જ આવશે એટલો આવશે. પણ ડાયાગોનલમાં જુઓ તો એ ચેન્જ આપણો આ EF જેટલું બને. હવે એક્ઝેક્ટ આપણને EFની વેલ્યુ ખ્યાલ નથી, તો અહીંયા આગળ એક એઝમ્પશન્સ આપણે ફરી એક વખત લઈશું કે જે આપણે પરપેન્ડિક્યુલર પોઈન્ટ DE ચેન્જ ઇન ડાયમેન્શન B પોઈન્ટ ચેન્જ થઈને જ્યારે E પોઈન્ટ ઉપર આવે છે તો ત્યાં આગળ જે આપણે F પોઈન્ટ પરપેન્ડિક્યુલર લીધો છે એ DBના બરાબર હશે. તો અહીંયા આગળ BD ઇઝ ઇક્વલ્સ ટુ, BD એટલે આપણો ઓરિજિનલ ડાયાગોનલ, એ કેટલો હશે તો કે B થી પરપેન્ડિક્યુલર અહીંયા પોઈન્ટ આપ્યો DF જેટલું હશે. DF. ફરી વખત આકૃતિમાં હવે ચેન્જ ઇન ડાયમેન્શન ઉપર આપણે લખવું છે. ચેન્જ ઇન ડાયમેન્શન બરાબર શું થશે? DE. ટોટલ ડાયમેન્શન આપણે કેટલી વેલ્યુ લેવાની છે આટલી જ EF. તો DE માઇનસ DF કરીએ એટલે આપણને આ EF મળી જશે. તો એ વસ્તુ હવે અહીંયા આગળ લખીશું, ચેન્જ ઇન ડાયમેન્શન બરાબર DE માઇનસ DF ભાગ્યા
ઓરિજિનલ ડાયમેન્શન, બીડીમાં આપણે સ્ટ્રેન શોધીએ છીએ તો ઓરિજિનલ ડાયમેન્શન બરાબર થશે BD. હવે ઉપર જ લખ્યું છે BD બરાબર DF, તો એ અહીંયા મૂકી દઈએ, DE માઇનસ BD ડિવાઈડ બાય BD. ફરી વખત આગળ આવી જઈએ તો અહીંયા આગળ આપણે BDનું એક ઇક્વેશન ડિરાઈવ કરેલું છે. BD માટે એક આપણે ઇક્વેશન ડિરાઈવ કરેલું છે જે છે √2a. બરાબર, તો એ આપણું થશે BD ઇક્વલ્સ ટુ, તો આ ઇક્વેશનમાં આપણે √2a મૂકી શકીએ, તો ઇઝ ઇક્વલ્સ ટુ DE માઇનસ √2a ડિવાઈડ બાય √2a. હવે DE ની વેલ્યુ આપણે શોધવાની છે, DE. બરાબર, આખો પાર્ટ આપણો બનશે. હવે ફરી એક વખત આપણે આ ટ્રાયેંગલ જોઈએ, ટ્રાયેંગલ BEF, જેમાં આ ખૂણો આપણે 45 ડિગ્રી અઝ્યુમ કરેલો છે. આ 90 ડિગ્રી છે, એટલે આ ટ્રાયેંગલમાં BE એ આપણો કર્ણ બનશે. આ ટ્રાયેંગલમાં જો હું cos થીટા એપ્લાય કરું, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 45, cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ આપણી બનશે EF ડિવાઈડ બાય કર્ણ એટલે BE. બરાબર, તો અહીંયાથી આપણે EF નું ઇક્વેશન ડિરાઈવ કરી શકીએ જે બનશે BE cos 45. બરાબર, આ EF શું છે તો કે DE માઇનસ DF અથવા તો DE માઇનસ BD, અથવા તો અહીંયા આગળ જે લખેલું છે DE માઇનસ √2a એ જ આપણું બનશે EF. બરાબર છે, તો આ ઇક્વેશનને હવે આપણે ફરી એક વખત રિવાઇઝ કરીશું અને લખીશું સ્ટ્રેન ઇન BD ઇઝ ઇક્વલ્સ ટુ, છેલ્લે આપણે ડિરાઈવ કર્યું એ પ્રમાણે EF ડિવાઈડ બાય √2a, તો EF ડિવાઈડ બાય √2a. EF નું અહીંયા આગળ વેલ્યુ આપણે ડિરાઈવ કરી BE cos 45, તો એ મૂકી દઈએ, BE cos 45 ડિવાઈડ બાય √2a. બરાબર, હવે આને હજુ પણ સિમ્પ્લિફાય કરવા માટે BE ની વેલ્યુ શોધવી પડશે. તો વળી પાછી આપણે આકૃતિ જોઈએ, જે સેકન્ડ આપણે આકૃતિ બને છે એમાં એક ટ્રાયેંગલ બને છે ABE. બરાબર, જેમાં B ખૂણો અહીંયા આગળ આપણો કાટખૂણો બને છે. હવે હું ટ્રાયેંગલ ડ્રો કરીશ ABE. બરાબર, ABE ટ્રાયેંગલ કંઈક આ રીતે આવે છે. આ ખૂણો આપણો 5 ડિગ્રી, આ 90 ડિગ્રી, ABE. બરાબર, આ ટ્રાયેંગલમાં આપણે જાણીએ છીએ વેલ્યુ AB ની જે છે A, આપણે વેલ્યુ શોધવી છે BE ની. તો આ ટ્રાયેંગલમાં જો હું tan થીટા એટલે કે tan phi અપ્લાય કરું, બરાબર, તો આપણને મળી જશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે BE ડિવાઈડ બાય AB. તો BE ની કિંમત આપણને મળશે A ઇન્ટુ tan phi. બરાબર, હવે 5 ડિગ્રી એંગલ છે, શું દર્શાવે છે? સ્ટ્રેન. આપણને ખ્યાલ છે સ્ટ્રેનની વેલ્યુ બહુ જ નાની હોય તો આપણે અહીંયા એઝ્યુમ કરી શકીએ tan phi ઇઝ ઇક્વલ્સ ટુ 5. બરાબર, આ વેલ્યુ અહીંયા આગળ મૂકીએ તો BE ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આન્સર મળશે A ઇન્ટુ 5. એ વેલ્યુ હવે આ ઉપરના ઇક્વેશનમાં મૂકીએ તો આપણું ઇક્વેશન જે સ્ટ્રેન ઇન BD વાળું જે છે એ રિવાઇઝ થશે. BE ઇઝ ઇક્વલ્સ ટુ A ઇન્ટુ 5 cos 45 બરાબર થશે 1 બાય √2. ઓલરેડી √2a ત્યાં આગળ છે. બરાબર, એ આપણા કેન્સલ થશે, √2 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 થશે. તો આ આપણો આન્સર બનશે 5 ડિવાઈડ બાય 2. બરાબર, 5 જે છે શિયર સ્ટ્રેન, આગળ આપણે ડિરાઈવ કર્યું હતું G મોડ્યુલસ ઓફ રિજિડિટી, એના બરાબર શું થશે તો કે શિયર સ્ટ્રેસ ભાગ્યા 5. આમાંથી 5 ને કરતા બનાવીએ તો થશે ટાઉ બાય G. આ ટાઉ બાય G ઇઝ ઇક્વલ્સ ટુ મૂકીએ ઉપર એટલે આપણને સ્ટ્રેન ઇન BD નો આન્સર મળશે. સ્ટ્રેન ઇન BD ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ બાય 2 ઇન્ટુ G. આ આપણું ઇક્વેશન નંબર 2. આગળ આપણે એક ઇક્વેશન ડિરાઈવ કર્યું, એ પણ શું બતાવે છે? સ્ટ્રેન ઇન BD પ્લેન ડ્યુ ટુ એક્સિયલ સ્ટ્રેસ. તો એ ઇક્વેશન આવ્યું હતું ટાઉ બાય E ઇન્ટુ 1 પ્લસ મ્યુ.
અને સેકન્ડ ઇક્વેશન આપણું આવ્યું ટાઉ બાય 2g. ઇક્વેશન નંબર 1 એન્ડ 2, 1 અને 2 ને આપણે સરખાવીએ તો થશે ટાઉ બાય 2g ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ બાય e ઇન બ્રેકેટ 1 પ્લસ મ્યુ. બરાબર છે, અહીંયાથી ટાઉ કેન્સલ થશે, e સામેની સાઈડ જશે અને 2 સામેની સાઈડ જશે એટલે આપણું ફાઇનલ ઇક્વેશન આવી જશે e ઇઝ ઇક્વલ્સ ટુ 2g 1 પ્લસ મ્યુ. આ ઇક્વેશન આપણને રિલેશન આપશે બિટવીન મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, શિયર મોડ્યુલસ g અને પોઈઝન્સ રેશિયો મ્યુ. તો આ રીતે આપણે ઇક્વેશન આનું ડિરાઈવ કરી શકીએ. ફરી એક વખત આપણે એક સ્ક્વેર ચોરસ પ્લેન લીધેલું છે ABCD. મેઝરમેન્ટ આપણે એઝ્યુમ કર્યું કે દરેક સાઈડનું માપ a મીટર છે. એક ટ્રાયેંગલ લીધો જેના પરથી આપણે ડાયાગોનલનું મેઝરમેન્ટ લીધું જે આવ્યું √2 ઇન્ટુ a. હવે આ જ પ્લેન ઉપર ટેન્જેન્શિયલ સ્ટ્રેસ આપણે ચારેય ડાયરેક્શનથી આપી. એ ટેન્જેન્શિયલ સ્ટ્રેસ આપણી શિયર સ્ટ્રેસ બની ટાઉ. એ શિયર સ્ટ્રેસના કારણે જે ડાયાગોનલ BD હતો એનું વિરૂપણ થયું અને એની નવી પોઝિશન આવી ગઈ BDમાંથી D ઇન્ટુ E. બરાબર, D ઇન્ટુ E એ આપણો નવો ડાયાગોનલ બન્યો. એ નવા ડાયાગોનલમાં ઓરિજિનલ જે B પોઈન્ટ હતો ત્યાંથી આપણે એક લંબ પોઈન્ટ લીધો જેને આપણે F કહ્યું. એ F પોઈન્ટ લીધા પછી એ આપણો એક નવો ટ્રાયેંગલ, એ ટ્રાયેંગલમાં આપણે ખૂણો અઝ્યુમ કર્યો કે જે ખૂણો BEF બને છે એ 45 ડિગ્રી લઈએ. લંબ પોઈન્ટ લીધો છે એટલે આ ખૂણો આપણો 90 ડિગ્રી હશે તો ઓટોમેટિક ખૂણો FBE એ 45 ડિગ્રી બનશે. હવે આ જે શિયર સ્ટ્રેસ લાગે છે એ શિયર સ્ટ્રેસના કારણે જે આપણો ડાયાગોનલ BD છે એ કઈ રીતના વિરૂપિત થશે તો એમાં આપણી એક્સિયલ સ્ટ્રેસ આવશે. તો એક્સિયલ સ્ટ્રેસના કારણે જે સ્ટ્રેન આવે એ આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ તો અહીંયા આગળ રેફરન્સ આપ્યો છે, એ રેફરન્સના સંદર્ભમાં વેલ્યુ મૂકીએ તો સ્ટ્રેસ ઇક્વલ્સ ટુ ટાઉ છે તો ટાઉ બાય E પ્લસ મ્યુ. બીજા ડાયરેક્શનની સ્ટ્રેન તો એ આવશે ટાઉ બાય E, મ્યુ ઇન્ટુ ટાઉ બાય E. આમાંથી આપણે ટાઉ બાય E કોમન કાઢી લઈએ તો 1 પ્લસ મ્યુ. આ એક આપણી સ્ટ્રેન બની. સેકન્ડ, એ જ BD પ્લેનમાં આપણે સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરીએ પણ ઇન ધ ફોર્મ ઓફ ઓરિજિનલ ઇક્વેશન ઓફ સ્ટ્રેન જે છે આપણું ચેન્જ ઇન ડાયમેન્શન બાય ઓરિજિનલ ડાયમેન્શન. ચેન્જ ઇન ડાયમેન્શન આકૃતિમાં જોઈએ કેટલું ડાયમેન્શનમાં ફેરફાર થાય છે તો આ EF જેટલો વધારો આવે છે. બરાબર, જે બનશે DE માઇનસ DF થી. તો એ વેલ્યુ અહીંયા આગળ મૂકી DE માઇનસ DF ડિવાઈડ બાય BD. BD ઇઝ ઇક્વલ્સ ટુ DF. કઈ રીતે તો કે આ B પોઈન્ટ પરથી જે આપણે લંબ પોઈન્ટ F લીધેલો છે આ બંનેનું મેઝરમેન્ટ DE અને DF બંને એક સરખા હશે. તો જે આપણું ઇક્વેશન BD માટે આવ્યું હતું એ જ અહીંયા આગળ DF માટે બનશે તો એ આવશે આપણું √2a. હવે આ જે નાનો ટ્રાયેંગલ ટોપ ઉપર બન્યો હતો એમાં cos થીટા આપણે અપ્લાય કર્યું અને EF ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી. આ EF એટલે DE માઇનસ DF. જે વેલ્યુ આવી છે DE માઇનસ DF ઇઝ ઇક્વલ્સ ટુ EF. EF નો આપણે આન્સર જે આવ્યો BE cos 45 એ જે તે ત્યાં આગળ મૂક્યો. હવે ફરી એક આકૃતિમાં આપણો ટ્રાયેંગલ બને છે જે છે ABE, કેમ કે આપણે BE ની વેલ્યુ મૂકવાની છે. તો એ ટ્રાયેંગલમાં tan થીટા એપ્લાય કરતા tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે આપણે BE, પાસેની બાજુ AB. તો BE ની આપણે કિંમત મળી A ઇન્ટુ tan phi. હવે phi એ પોતે શિયર સ્ટ્રેન છે જેની વેલ્યુ ખૂબ નાની હોય તો જ્યારે આપણે એનો tan થીટા કેલ્ક્યુલેટ કરીએ તો એ એનાથી પણ નાની વેલ્યુ આવે. તો અહીંયા આગળ આપણે એઝ્યુમ કરીએ tan phi કે એની સેમ વેલ્યુ phi જેટલી જ મૂકીએ 0.00 કરીને આન્સર આવતો હોય. તો અહીંયા આગળ B ની વેલ્યુ મોડિફાઈ થઈને થઈ જશે A ઇન્ટુ phi. આ B ની વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો A ઇન્ટુ phi ડિવાઈડ બાય cos 45 એટલે 1 બાય √2. ઓલરેડી √2a છે, √2 અહીંયા આગળ 2 થઈ જશે એટલે 5/2. આ એક આપણી સેકન્ડ સ્ટ્રેન આવી. સેકન્ડ ઇક્વેશન બન્યું. બંને ઇક્વેશનને આપણે સરખાવતા આપણો આન્સર આ પહેલું ઇક્વેશન ડિરાઈવ થશે. તો હવે આગળ આપણે સેકન્ડ રિલેશન ડિરાઈવ કરીશું જે બનશે E એન્ડ K એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને
બલ્ક મોડ્યુલસ, સાથે સાથે પોઈઝન્સ રેશિયો ત્યાં આગળ રહેશે. બલ્ક મોડ્યુલસનો એક ઇક્વેશન આપણે ખાલી યાદ કરીને લખી લઈએ. બલ્ક મોડ્યુલસ શું કામ જનરેટ થાય છે? તો કે જ્યારે કોઈ બ્લોક પર, 3D બ્લોક પર કે કોઈ સિમ્પલ બ્લોક પર ત્રણેય બાજુથી સ્ટ્રેસ લાગતી હોય તો એ સ્ટ્રેસના કારણે કોઈ એક જ ડાયરેક્શનમાં નહીં પણ ત્રણેય ડાયરેક્શનમાં ડાયમેન્શનમાં વધારો અથવા ઘટાડો થતો હોય છે. તો એના કારણે વોલ્યુમમાં જે ચેન્જ આવતો હોય એ પેરામીટર ઇન્ડિકેટ કરે છે બલ્ક મોડ્યુલસ, જેનું ઇક્વેશન છે ફોર્સ અથવા તો સ્ટ્રેસ, આપણે સ્ટ્રેસ ડિવાઈડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. બરાબર. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી માટે ઇક્વેશન આગળ આપણે લખ્યું જ હતું અને પોઈઝન્સ રેશિયો માટે પણ લખેલું જ છે. હવે આ રિલેશન ડિરાઈવ કરવા માટે આપણે અહીંયા આગળ એક બ્લોક લઈએ ABCD EF G અને H. આ રીતનો એક આપણો બ્લોક પેરામીટર લઈએ. આ બ્લોક પેરામીટર ઉપર P જેટલી આપણે સ્ટ્રેસ લગાડીએ, કઈ ડાયરેક્શનમાં? ત્રણેય ડાયરેક્શનમાં, X, Y એન્ડ Z ત્રણેય ડાયરેક્શનમાં P જેટલી આપણે સ્ટ્રેસ લગાડીએ. હવે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇનમાં આપણે સમજ્યા છીએ કે ધારો કે આપણો આ જે સ્ટ્રેસ આવે છે એ સ્ટ્રેસના કારણે સ્ટ્રેન શોધવું હોય તો સ્ટ્રેન ઇન X ડાયરેક્શન, જેને આપણે અહીં આગળ લઈએ EX તરીકે લખીએ. X ડાયરેક્શનમાં લાગતી સ્ટ્રેસ કોના કારણે? સ્ટ્રેસ ડ્યુ ટુ X, Y અને Z. તો જે ડાયરેક્શનમાં આપણે સ્ટ્રેન શોધતા હોઈએ એ ડાયરેક્શનમાં આવશે P ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. એને બીજી બે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન છે એ ડાયરેક્શનમાં આવશે મ્યુ ઇન્ટુ PY બાય E માઇનસ મ્યુ ઇન્ટુ PZ બાય E. હવે અહીંયા આગળ ત્રણેય ડાયરેક્શનમાં એટલે કે PX, PY અને PZ આ ત્રણ સેમ સ્ટ્રેસ છે એટલે ત્રણેયમાં આપણે P મૂકી દઈએ તો P ડિવાઈડ બાય E માઇનસ મ્યુ ઇન્ટુ P ડિવાઈડ બાય E માઇનસ મ્યુ ઇન્ટુ P ડિવાઈડ બાય E. આખા ઇક્વેશનમાંથી P બાય E કોમન નીકાળીએ તો P ઇન્ટુ 1 માઇનસ 2 મ્યુ. આ આપણું ઇક્વેશન બનશે EX માટે. સિમિલરલી સ્ટ્રેન આપણે શોધીએ ઇન Y ડાયરેક્શન. તો Y ડાયરેક્શનની સ્ટ્રેનને આપણે લખીશું EY તરીકે. EY ઇઝ ઇક્વલ્સ ટુ જે ડાયરેક્શનમાં સ્ટ્રેન શોધીએ છીએ એ ડાયરેક્શનની સ્ટ્રેસ વિધાઉટ પોઈઝન્સ રેશિયો આવશે એટલે કે PY ડિવાઈડ બાય E. એને પરપેન્ડિક્યુલર જે બે ડાયરેક્શન છે એ મ્યુ ઇન્ટુ PX બાય E માઇનસ મ્યુ ઇન્ટુ PZ બાય E. અગેન PX, PY, PZ ત્રણેય ઇક્વલ્સ ટુ P જ છે તો એ મૂકતા સેમ ઇક્વેશન આપણું ઉપર જે આવ્યું હતું એ જ રીતનું બની જશે. આ થશે EY. સિમિલર કેસ EZ નો પણ આવશે. EZ ઇઝ ઇક્વલ્સ ટુ સેમ ઇક્વેશન ડિરાઈવ થશે P બાય E ઇન્ટુ 1 માઇનસ 2 મ્યુ. હવે બલ્ક મોડ્યુલસની સાથેનો સંબંધ આપણે કેળવવાનો છે એટલે આપણે અહીંયા ડિરાઈવ કરીએ છીએ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને બલ્ક મોડ્યુલસ. રેક્ટેન્ગ્યુલર બ્લોક પેરામીટર લીધેલા છે. તો રેક્ટેન્ગ્યુલર બ્લોક પેરામીટરમાં વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એટલે કે EV એ શું થશે તો કે ત્રણેય ડાયરેક્શનમાં સ્ટ્રેસના કારણે આવતી સ્ટ્રેનનો એરિથમેટિક સરવાળો એટલે આ અહીંયા આવશે EX વત્તા EY વત્તા EZ. ત્રણેયનો આન્સર સેમ છે P બાય E 1 માઇનસ 2 મ્યુ. તો ત્રણેયનો સરવાળો કરશું તો આપણો આન્સર આવો જ રહેશે 3P બાય E 1 માઇનસ 2 મ્યુ. આ બનશે આપણી વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. હવે આપણે ઇક્વેશન બલ્ક મોડ્યુલસ K નું લખીએ જે આગળ લખેલું જ છે. બલ્ક મોડ્યુલસ K ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? સ્ટ્રેસ ડિવાઈડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. સ્ટ્રેસની કિંમત અહીંયા આગળ P છે,
વોલ્યુમેટ્રિક સ્ટ્રેનની કિંમત છે 3p/e 1 માઇનસ 2μ. p કેન્સલ થશે, બલ્ક મોડ્યુલસ k ઇઝ ઇક્વલ્સ ટુ થશે, એ ઉપરની સાઈડ જશે તો e ડિવાઈડ બાય 3 ઇન્ટુ 1 માઇનસ 2μ. વધુ સિમ્પ્લિફાઈડ કરીને લખીએ તો આપણો આન્સર આવશે e ઇઝ ઇક્વલ્સ ટુ 3k ઇન બ્રેકેટ 1 માઇનસ 2μ. આ આપણી સેકન્ડ રિલેશન બનશે ઇન બિટવીન મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, બલ્ક મોડ્યુલસ અને પોઇઝન્સ રેશિયો. બરાબર. હવે થર્ડ રિલેશન જે આપણે ડિરાઈવ કરવાનું છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, શિયર મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ. તો આગળ જે બે ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યા એ લખી દઈએ. સૌથી પહેલા E ઇઝ ઇક્વલ્સ ટુ 2g1 પ્લસ મ્યુ, E ઇઝ ઇક્વલ્સ ટુ 3k ઇન બ્રેકેટ 1 માઇનસ 2μ. હવે આ ઇક્વેશનમાં આપણે મ્યુને કરતા બનાવવાનો છે. તો સૌથી પહેલા ઇક્વેશન 1 માં E ડિવાઈડ બાય 2g ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ મ્યુ. મ્યુને કરતા બનાવીએ એટલે આપણું ઇક્વેશન કંઈક આવશે E ડિવાઈડ બાય 2g માઇનસ 1. ઇક્વેશન નંબર 1. સેકન્ડ, આ ઇક્વેશન લઈએ તો E ડિવાઈડ બાય 3k ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 2μ. 2μ આ સાઈડ આવશે તો 2μ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ E બાય 3k. તો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આગળ થશે 1/2 E ડિવાઈડ બાય 6k. આ આપણું ઇક્વેશન નંબર 2 બનશે. તો અહીંયા આગળ આપણે મ્યુના બે ઇક્વેશન લીધા છે. મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ E ડિવાઈડ બાય 2g માઇનસ 1 એ આપણે 3k 1 માઇનસ 2μમાં મૂકી શકીએ, અથવા તો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ માઇનસ E બાય 6k એ આપણું ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકી શકીએ. તો અહીંયા આગળ આપણે મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ E બાય 2g માઇનસ 1 એ E ઇઝ ઇક્વલ્સ ટુ 3k ઇન બ્રેકેટ 1 માઇનસ 2μના ઇક્વેશનમાં મૂકીએ તો E ડિવાઈડ બાય 2g માઇનસ 1. બરાબર. અને હવે આગળ સાદુરૂપ આપીએ તો 3k ઇન બ્રેકેટ 1 માઇનસ 2 અંદર મલ્ટીપ્લાઈડ થશે તો અહીંયા આગળ વધશે E બાય g, -2 -1 મલ્ટીપ્લાઈડ થશે એટલે +2 રહેશે. વધુ સાદુરૂપ આપીએ તો આ રીતનું થશે 2 + 1 3 માઇનસ E બાય g. E ઇઝ ઇક્વલ્સ ટુ 3k ઇન બ્રેકેટ 3 માઇનસ E બાય g. બરાબર. હવે હજુ આગળ સાદુરૂપ આપણે આપીએ, 3k ને અંદર મલ્ટીપ્લાય કરાવી દઈએ તો 9k માઇનસ 3ke ડિવાઈડ બાય g. 3ke ડિવાઈડ બાય g સામેની સાઈડ લાવી દઈએ તો E પ્લસ 3ke ડિવાઈડ બાય g ઇઝ ઇક્વલ્સ ટુ 9k. આ E પ્લસ 3ke ડિવાઈડ બાય g એમાંથી E કોમન કાઢીએ તો E ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ 3k ડિવાઈડ બાય g ઇઝ ઇક્વલ્સ ટુ 9k. બરાબર. આ અંદરનો જે બ્રેકેટ છે એ બ્રેકેટમાં આપણે લસા લઈએ તો E ઇન્ટુ ઇન બ્રેકેટ g પ્લસ 3k ડિવાઈડ બાય g ઇઝ ઇક્વલ્સ ટુ 9k થશે. હવે અહીંયાથી આપણે E ને કરતા બનાવીએ તો 9kg બાય 3k પ્લસ g, જે આપણું મૂળભૂત ઇક્વેશન કે રિલેશન હતો ઇન બિટવીન E, g અને k એ આ રીતે આપણને મળી શકે. બરાબર. તો 3 મેઇન રિલેશન આપણે ડિરાઈવ કર્યા અને આ 3 રિલેશનના ધ્યાનમાં રાખીને જ ઘણા બધા એક્ઝામ્પલ્સ બની શકે. એમાંનો જ એક એક્ઝામ્પલ આપણે લઈએ. એક્ઝામ્પલમાં લખ્યું છે અ બાર ઓફ ડાયામીટર 25 mm. ડીની વેલ્યુ 25 mm આપણને આપેલી છે. બરાબર. શેપ એનો સર્ક્યુલર હશે એટલે એરિયા આપણે શોધી શકીએ π/4 d સ્ક્વેર. d ઇઝ ઇક્વલ્સ ટુ 25 mm છે તો એ મૂકતા આપણને આન્સર મળશે π/4 ઇન્ટુ 25 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 490.5
0.62 mm². બરાબર. હવે આગળ રકમ વાંચીએ. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ વેન લોડ ઓફ 60 કિલોન્યુટન, એટલે P ની વેલ્યુ 60 કિલોન્યુટન આપેલી છે. આપણે ઇક્વેશનમાં બધે જ ન્યૂટનના ફોર્મમાં મૂકશું. તો 60 × 10⁻³ ઇઝ અપ્લાઇડ. બરાબર. એ બાર ઉપર લાગે છે અને એમાં એક્સટેન્શન આવે છે. ટેન્શન ફોર્સ આવશે એટલે એની લંબાઈમાં વધારો થશે. તો એની લંબાઈ ઓરિજિનલ કેટલી હતી? તો એની ગેજ લેન્થ આપણને આપેલી છે 200 mm. તો L ઇઝ ઇક્વલ્સ ટુ 200 mm. એ 200 mm માંથી ચેન્જ કેટલો વધારો આવે છે એમાં લંબાઈમાં? 0.12. એટલે ડેલ્ટા L ઇઝ ઇક્વલ્સ ટુ 0.12 mm. એન્ડ એને પરપેન્ડિક્યુલર ડાયમેન્શન એટલે કે લંબાઈને લંબ ડાયમેન્શન આપણો ડાયામીટર રહેશે. તો ડાયામીટરમાં કોન્ટ્રેક્શન આવશે. એની વેલ્યુ આપણને આપેલી છે ડેલ્ટા ડી 0.0045 mm. ફાઇન્ડ પોઇઝન્સ રેશિયો એન્ડ યંગ મોડ્યુલસ એન્ડ બલ્ક મોડ્યુલસ. એટલે અહીંયા આગળ આપણે મ્યુની કિંમત શોધવાની છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે યંગ મોડ્યુલસની વેલ્યુ શોધવાની છે અને બલ્ક મોડ્યુલસની પણ શોધવાની થશે. સૌથી પહેલાં આપણે મ્યુ પોઇઝન્સ રેશિયો, તો એનું ઇક્વેશન યાદ કરીએ. લેટરલ સ્ટ્રેઇન ડિવાઈડ બાય લિનિયર અથવા તો લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન. લિનિયર સ્ટ્રેઇન કઈ રીતના મળશે? જે ડાયરેક્શનમાં ફોર્સ લાગતો હોય એ ડાયરેક્શનમાં જે ડાયમેન્શન હોય એનામાં લાગતી સ્ટ્રેઇન. અહીંયા આગળ એ લેન્થ છે તો લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા ઓરિજિનલ ફેરફાર. લંબાઈમાં થતો ફેરફાર આપણને 0.12 આપેલું છે. ઓરિજિનલ લંબાઈ આપણી 200 mm છે. તો આ રીતના આપણી લિનિયર સ્ટ્રેઇન આવશે. સામે એ જ રીતના લેટરલ સ્ટ્રેઇન આપણે શોધી શકીએ. લેટરલ સ્ટ્રેઇન એટલે કે જે ડાયરેક્શનમાં ફોર્સ લાગતો એના પરપેન્ડિક્યુલર ડાયરેક્શન. તો એની પરપેન્ડિક્યુલર ડાયરેક્શન એટલે આપણું ડાયામીટર આવશે. ચેન્જ ઇન ડાયામીટર ડિવાઈડ બાય ઓરિજિનલ ડાયામીટર ડેલ્ટા ડી બાય ડી. ડેલ્ટા ડી આપણને આપેલું છે 0.0045. ઓરિજિનલ ડાયામીટર આપણને આપેલો છે 25 mm. બરાબર. આ બંનેનો આન્સર આપણો આવશે 0.0006 જે આપણી લિનિયર સ્ટ્રેઇન બનશે અને લેટરલ સ્ટ્રેઇન આવશે 0.0018. બરાબર. એ વેલ્યુ આપણે પોઇઝન્સ રેશિયોમાં મૂકીએ તો લેટરલ સ્ટ્રેઇન 0.0018 ડિવાઈડ બાય લેટરલ સ્ટ્રેઇન 0.6. બરાબર. આનો ગુણોત્તર લઈએ એટલે આપણો આન્સર બનશે 0.3. બરાબર. આનો ગુણોત્તર લેશો એટલે આપણો આન્સર આવશે 0.3 જે આપણી વેલ્યુ હશે પોઇઝન્સ રેશિયો માટે. તો પહેલો પેરામીટર જે કેલ્ક્યુલેટ કરવાનો હતો એ આપણે આ રીતે કરી શકીએ. હવે સેકન્ડ પેરામીટર છે યંગ મોડ્યુલસ E શોધવાનું છે. તો યંગ મોડ્યુલસ શોધવા માટે આપણી પાસે ઇક્વેશન છે સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેઇન. આ ઇક્વેશન લાગુ ક્યારે આપણે એપ્લાય કરી શકીએ? તો કે આ જે સ્ટ્રેઇન હોય એ આપણી લિનિયર સ્ટ્રેઇન હોય. તો લિનિયર સ્ટ્રેઇનની વેલ્યુ આપણી પાસે છે, સ્ટ્રેસની વેલ્યુ નથી. ઇક્વેશન સિમ્પલ છે સ્ટ્રેસ માટે, લોડ ડિવાઈડ બાય એરિયા. લોડ આપણને આપેલો છે, ટેન્શન ફોર્સ 60 કિલોન્યુટન, એરિયા આપણે આગળ શોધેલો છે 60 કિલોન્યુટન. એને ન્યૂટનમાં કન્વર્ટ કરશો એટલે 60,000 થશે ડિવાઈડ બાય એરિયા જે આપણે આગળ કેલ્ક્યુલેટ કરેલો છે 490.625. આનો આપણે કેલ્ક્યુલેટરમાં આન્સર કરશું એટલે આન્સર આવશે, આ આન્સર આપણો આવે છે 122.29 ન્યૂટન પર mm². હવે એની વેલ્યુ આપણે ઉપર મૂકીએ તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ 122.29 ભાગ્યા લિનિયર સ્ટ્રેઇન. તો એ લિનિયર સ્ટ્રેઇન આપણી છે 0.0006. આનો આપણે કેલ્ક્યુલેટરમાં આન્સર કરીએ એટલે આન્સર મળશે આપણને 203718.3 ન્યૂટન પર mm². મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણો સેકન્ડ પેરામીટર. હવે અહીંયા આગળ આપણી પાસે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને મ્યુ આ બંને વેલ્યુ છે. તો આ બંને પરથી કે પણ શોધી શકીએ એટલે કે બલ્ક મોડ્યુલસ
ધારો કે શિયર મોડ્યુલસ કેલ્ક્યુલેટ કરવાનો કીધો હોય તો એ શિયર મોડ્યુલસ જીની પણ વેલ્યુ શોધી શકીએ. તો સૌથી પહેલાં બલ્ક મોડ્યુલસ આપણે શોધીએ તો આપણી પાસે રિલેશન છે E ઇઝ ઇક્વલ્સ ટુ 3k 1 - 2 મ્યુ. આમાંથી k ને આપણે કરતા બનાવવાનો છે તો 3k ઇઝ ઇક્વલ્સ ટુ E ડિવાઈડ બાય 1 - 2 મ્યુ. 3k ઇઝ ઇક્વલ્સ ટુ E તો એનો આન્સર છે આપણો 20 37 18.3 ભાગ્યા 1 - 2 ઇન્ટુ મ્યુ એટલે કે પોઈઝન્સ રેશિયો જેનો આન્સર આપણે મેળવ્યો છે 0.3. આ જે આન્સર આવે એના ડિવાઈડ બાય 3 કરશું એટલે આપણને આન્સર મળશે બલ્ક મોડ્યુલસનો જે આન્સર આવે છે 1697 65.25 ન્યૂટન પર mm². આ આપણું બલ્ક મોડ્યુલસની વેલ્યુ મળશે. હવે આ એક્ઝામ્પલમાં તો શિયર મોડ્યુલસ કેલ્ક્યુલેટ કરવાનો નથી કીધો, પણ ધારો કે શિયર મોડ્યુલસ જો કેલ્ક્યુલેટ કરવાનું હોય તો આપણે આ ઇક્વેશન યુઝ કરી શકીએ. E ઇઝ ઇક્વલ્સ ટુ 2g ઇન બ્રેકેટ 1 પ્લસ મ્યુ. આ ઇક્વેશનમાં 2g ને કરતા બનાવીએ તો E ડિવાઈડ બાય 1 પ્લસ મ્યુ. વેલ્યુ આપણે મૂકીએ તો E ઇઝ ઇક્વલ્સ ટુ છે 20 37 18.3 ડિવાઈડ બાય 1 પ્લસ 0.3. 2 ને સામેની સાઈડ લાવી દઈએ તો અહીંયા આગળ આપણને જીનો આન્સર મળે. આ ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ એટલે જી એટલે કે શિયર મોડ્યુલસનો આન્સર આવશે 78,353.2 78353.2 ન્યૂટન પર mm². બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની વેલ્યુ શોધી શકીએ. આ જ એક્ઝામ્પલમાં ધારો કે હજુ પણ એક સ્ટેપ આગળ કરીને ચેન્જ ઇન વોલ્યુમ, વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન એવા પણ પેરામીટર પૂછી શકે. તો એવો એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા આગળ કીધું છે એક સર્ક્યુલર રોડ છે, સેમ 25 mm ડાયામીટર આપ્યો છે એટલે D ઇઝ ઇક્વલ્સ ટુ 25 mm. સર્ક્યુલર છે તો આપણે આનો એરિયા શોધી દઈએ π/4 ડાયામીટર સ્ક્વેર. આગળ જે આન્સર આવ્યો હતો સેમ આન્સર રહેશે 490.625. લંબાઈ આપેલી છે 500 mm. લેન્થ ઓરિજિનલ લેન્થ એની 500 mm છે. ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ટેન્શન લોડ. P ની કિંમત આપેલી છે, લોડ ઇઝ ઇક્વલ્સ ટુ 60 કિલો ન્યૂટન. ન્યૂટનમાં કન્વર્ટ કરી દઈએ એટલે સેમ આગળના એક્ઝામ્પલમાં જે રીતના બન્યું હતું 60,000 થશે. કેલ્ક્યુલેટ શિયર મોડ્યુલસ એટલે કે જીની કિંમત એન્ડ ચેન્જ ઇન વોલ્યુમ. બલ્ક મોડ્યુલસ કેની કિંમત શોધવાની છે એન્ડ ચેન્જ ઇન વોલ્યુમ એટલે કે ડેલ્ટા વીની કિંમત શોધવાની છે. પેરામીટર બીજા આપેલા છે જેમાં પોઈઝન્સ રેશિયોની કિંમત આપેલી છે 0.3 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે કેપિટલ Eની કિંમત આપેલી છે 2 × 10⁵ ન્યૂટન પર mm². જીની વેલ્યુ શોધવાની છે. અહીંયા આગળ આપણી પાસે E અને મ્યુ છે તો એક રિલેશન આપણે જાણીએ છીએ સિમ્પલ. E ઇઝ ઇક્વલ્સ ટુ 2g 1 પ્લસ મ્યુ. આમાં આપણે કિંમત મૂકીએ તો આપણને આન્સર મળી શકે. E ઇઝ ઇક્વલ્સ ટુ 2 × 10⁵ 2g ઇન બ્રેકેટ 1 પ્લસ મ્યુ. મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0.3 આપેલું છે. જીને કરતા બનાવી દઈએ તો આન્સર આપણો આવી જાય શિયર મોડ્યુલસ માટે 2 પ્લસ 2 × 1 પ્લસ 0.3 એટલે કે 1.3 પણ ડાયરેક્ટ લખી શકો. આની ગણતરી કરીએ એટલે આપણને શિયર મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટીનો આન્સર મળે. જે આન્સર આપણો આવે છે 0.7695 × 10⁵ ન્યૂટન પર mm². પહેલો પેરામીટર આપણો કમ્પ્લીટ. સેકન્ડ પેરામીટર કેલ્ક્યુલેટ કરવાનો કીધો છે જે છે બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસ માટે આપણે અગેન રિલેશનનો જ યુઝ કરીશું. E ઇઝ ઇક્વલ્સ ટુ
3k into 1 minus 2 mu. વેલ્યુ મૂકીએ, E is equals to 2 into 10 raised to 5. k ની વેલ્યુ શોધવાની છે. 2 into mu is equals to 0.3. તો 3k is equals to 2 into 10 raised to 5. 2 into 0.3, 0.6 થશે. 1 minus 0.6, 0.4. તો k is equals to 2 into 10 raised to 5 divided by 0.4 into 3. આની આપણે ગણતરી કરશું એટલે આપણો આન્સર આવશે 1.667 into 10 raised to 5 ન્યૂટન પર mm સ્ક્વેર. આ આપણો બલ્ક મોડ્યુલસ થશે. હવે થર્ડ પેરામીટર જે આપણને કેલ્ક્યુલેટ કરવાનો કીધો છે ધેટ ઇઝ ચેન્જ ઇન વોલ્યુમ ડેલ્ટા વી. આપણે જાણીએ છીએ ઇક્વેશન બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ, જેને સિગ્મા વડે દર્શાવીએ, ડિવાઈડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. હવે આ ઇક્વેશન પરથી જો વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન આપણે શોધી દઈએ, બરાબર, અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા વી બાય વી, અને આ રીતે આપણે ડેલ્ટા વીની કિંમત સુધી પહોંચી શકીએ. તો સૌથી પહેલાં અહીંયા આગળ સ્ટ્રેસ, તો સ્ટ્રેસ કઈ બનશે? લોંગિટ્યુડનલ સ્ટ્રેસ આપણી બનશે. શું ઇક્વેશન થશે? લોડ ડિવાઈડ બાય એરિયા. 60,000 ડિવાઈડ બાય 490.625. આની ગણતરી આપણે કરશું એટલે આપણો આન્સર આવશે 122.92 ન્યૂટન પર mm સ્ક્વેર. આ આપણી સ્ટ્રેસની કિંમત આવી ગઈ. હવે ઉપરના ઇક્વેશનમાં મૂકીએ, સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ 122.92 ડિવાઈડ બાય મોડ્યુલસ. તો મોડ્યુલસની કિંમત છે 1.667 ગુણ્યા 10⁵. અહીંયા આગળ વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન એટલે કે ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઈડ બાય ઓરિજિનલ વોલ્યુમ ઇઝ ઇક્વલ્સ ટુ સેમ, જે કિંમત આગળથી આવે છે એ જ લખીશું આપણે, અને ચેન્જ ઇન વોલ્યુમ બરાબર આપણો આન્સર થશે 122.92 ડિવાઈડ બાય 1.667 ઇન્ટુ 10⁵ મલ્ટીપ્લાઈડ બાય ઓરિજિનલ વોલ્યુમ. હવે વોલ્યુમ અહીંયા આગળ આપણને કીધેલું છે સર્ક્યુલર રોડ છે, તો કોઈ પણ સર્ક્યુલર શેપનું વોલ્યુમ આપણને મળે π/4 d² ઇન્ટુ હાઇટ અથવા તો લેન્થ, જે આપેલી છે આપણને 500 mm. બરાબર. આ 122.92 ભાગ્યા 1.67 ગુણ્યા 10⁵ એઝ ઇટ ઇઝ વી, એટલે કે ઓરિજિનલ વોલ્યુમ સર્ક્યુલર છે તો એનું ઇક્વેશન π/4 d²h. આની આપણે ગણતરી કરીએ એટલે આપણો ફાઇનલ આન્સર ચેન્જ ઇન વોલ્યુમનો મળશે, જે આન્સર આપણો આવશે 59.99 mm3, એટલે કે નિયરલી 60 mm3 જેટલો જવાબ બની શકે. બરાબર. આ એક્ઝામ્પલમાં શું હતું, આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જેટલા બાકી રહેતા હતા એ શોધવાના કીધા જ હતા, સાથે સાથે ચેન્જ ઇન વોલ્યુમ પણ શોધવાનું કહ્યું હતું. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આનો જ, કે એક ટેન્સાઇલ ટેસ્ટ થાય છે મટીરિયલ ઉપર. જ્યારે પણ મટીરિયલ ઉપર ટેન્સાઇલ ટેસ્ટ થાય એટલે આપણે એનો યંગ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી શોધી શકીએ. તો એની કિંમત આપેલી છે 2.1 ઇન્ટુ 10⁵. સેમ મટીરિયલ ઉપર ટોર્શન ટેસ્ટ પરફોર્મ થાય છે અને એની મોડ્યુલસ ઓફ રિજિડિટી G મળે છે, જેની કિંમત આપેલી છે 0.78 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. કેલ્ક્યુલેટ પોઇઝન્સ રેશિયો અને બલ્ક મોડ્યુલસ. સેમ ઇક્વેશન્સ આપણે યુઝ કરવાના, બે પેરામીટર આપેલા છે. તો સૌથી પહેલાં આપણે મ્યુની કિંમત શોધીએ. તો E ઇઝ ઇક્વલ્સ ટુ 2G ઇન બ્રેકેટ 1 પ્લસ મ્યુ. E અને G ની વેલ્યુ આપેલી છે, બંને વેલ્યુ મૂકીએ. 2.1 ઇન્ટુ 10⁵ ઇઝ ઇક્વલ્સ ટુ 0.78 ઇન્ટુ 10⁵ ઇન બ્રેકેટ 1 પ્લસ મ્યુ. તો 1 પ્લસ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 2.1 ડિવાઈડ બાય 0.78. આને આપણે સાદું રૂપ આપીએ એટલે સિમ્પલ આપણો પોઇઝન્સ રેશિયોનો આન્સર આવશે, જે આન્સર મળે છે 0.346.
બરાબર. કેલ્ક્યુલેટરમાં આન્સર કરશો એટલે આ આન્સર આપણો આવશે 0.346. સેકન્ડ પેરામીટર કેલ્ક્યુલેટ કરવાનો કીધો છે, દેટ ઇઝ કે. તો એમાં આપણે આ રિલેશનનો યુઝ કરી શકીએ, E ઇઝ ઇક્વલ્સ ટુ 3k ઇન બ્રેકેટ 1 માઇનસ 2 મ્યુ, અથવા તો જે બીજું એક ઇક્વેશન છે આ ઇક્વેશનનો યુઝ કરીને પણ આપણે કેની વેલ્યુ શોધી શકીએ. પણ આ ઇક્વેશન વાપરશું તો આન્સર આપણે સરળતાથી લાવી શકશું. વેલ્યુઝ મૂકીએ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2.1 ઇન્ટુ 10⁵. કેની વેલ્યુ શોધવાની છે ઇન બ્રેકેટ 2 ઇન્ટુ મ્યુ, જે આગળ જ આપણે કેલ્ક્યુલેટ કરેલું છે 0.346. આખાને સાદું રૂપ આપશું એટલે આપણને બલ્ક મોડ્યુલસ કે નો આન્સર મળશે, જે આન્સર આવે છે 2.275 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. ક્લિયર? તો ઇલાસ્ટિક મોડ્યુલસથી ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જેટલા પણ અવેલેબલ છે, જેમાં E, G, K, મ્યુ, આ ચારેય ઇલાસ્ટિક કોન્સ્ટન્ટનો ઇન્ટર રિલેશનનો યુઝ કરીને આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ બની શકે. તો આપણો આજે યુનિટ 7 છે, સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન, એ અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ક્વિકલી રિવિઝન કરી લઈએ કયા કયા ટોપિક્સ આપણે કમ્પ્લીટ કર્યા. શરૂઆત આપણે કરી હતી એક સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના કન્સેપ્ટથી, કે ક્યારે કોઈ પણ બોડી ઉપર ફોર્સ લાગતા એમાં સ્ટ્રેઇન જનરેટ થાય છે અને સ્ટ્રેઇનને ઓપોઝ એટલે કે રિવર્ટ કરવામાં સ્ટ્રેસ આવે છે. સિમ્પલ ઇક્વેશન્સ આપણે ડિરાઈવ કર્યા હતા. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ P બાય A અને સ્ટ્રેઇન, જેને આપણે સાદી ભાષામાં લખીએ છીએ ચેન્જ ઇન લેન્થ ટુ ઓરિજિનલ લેન્થ. બરાબર. આના પણ સિમ્પલ એક્ઝામ્પલ્સ આપણે જોયા હતા અને થિયરીઝ પણ લર્ન કરી. પછી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કે ક્યારેય કોઈ બોડી ઉપર, પદાર્થ ઉપર એક્સિયલ ફોર્સ લાગે તો ત્યારે એનામાં જે લંબાઈમાં વધારો કે ઘટાડો થાય એ કઈ રીતે મળી શકે. તો એનું ઇક્વેશન હતું ડેલ્ટા L ઇઝ ઇક્વલ્સ ટુ PL બાય AE. બરાબર. આ ઇક્વેશનનો યુઝ કરીને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કર્યા હતા. આનો જ બેઝ લઈને એક આપણે ટોપિક લર્ન કર્યો હતો આમાં, જે હતું કમ્પાઉન્ડ બાર. બે પ્રકારના કમ્પાઉન્ડ બાર બની શકે, કે એક કરતાં વધારે બાર જ્યારે પેરેલલમાં કનેક્ટ થાય તો એને આપણે કહીશું બાર્સ આર ઇન પેરેલલ. અને સેકન્ડ કમ્પાઉન્ડ બારને આપણે ક્લાસિફાય કર્યું હતું બાર્સ આર ઇન સિરીઝ. બરાબર. આ બે પ્રકારના બાર એક જુદા જુદા મટીરિયલ્સથી પણ બનેલા હોય અને એક જ મટીરિયલમાં આવી રીતે બાર કનેક્ટ થતા હોય, તો ત્યારે આપણે ફોર્સ, એક્સિયલ ફોર્સ લાગે તો એ એક્સિયલ ફોર્સના કારણે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ પર કઈ રીતે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની ગણતરી આપી શકીએ એ જોયું હતું. એના પછીનો કન્સેપ્ટ હતો આપણો થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન, કે એક્સિયલ ફોર્સ નહીં, એક્સિયલ ફોર્સની સાથે સાથે ધારો કે ટેમ્પરેચરમાં પણ વધારો કે ઘટાડો આપણે આપીએ તો એ ટેમ્પરેચરની ઇફેક્ટના કારણે કયા ટાઈપની ઇફેક્ટ, કયા ટાઈપની સ્ટ્રેસ અને સ્ટ્રેઇન જનરેટ થાય. તો એનો પણ આપણે ખ્યાલ લીધો હતો કે થર્મલ સ્ટ્રેસ અને થર્મલ સ્ટ્રેઇન. એની પણ કન્ડિશન હતી કે કઈ કન્ડિશનમાં થર્મલ સ્ટ્રેસ આવશે, કઈ કન્ડિશનમાં થર્મલ સ્ટ્રેસ કે સ્ટ્રેઇન જનરેટ થશે નહીં. થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એનો પણ કન્સેપ્ટ આપણે કમ્પાઉન્ડ બાર, એટલે કે બે પેરેલલ, બે બાર એકબીજા સાથે પેરેલલમાં કનેક્ટ થાય અને ત્યારે તાપમાનમાં જે વધારો ઘટાડો થાય તો શું ઇફેક્ટ આવી શકે, અને બે બાર જ્યારે એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ થયેલા હોય ત્યારે કોઈ તાપમાનમાં વધારો કે ઘટાડો થાય તો એની શું ઇફેક્ટ આવી શકે. અને છેલ્લે આપણે જોયું ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. બરાબર. ખૂબ જ અગત્યનો ટોપિક છે આપણો આ યુનિટ 7, જે મિકેનિક્સ ઓફ સોલિડમાં ટોટલ 20% વેઇટેજ ધરાવે છે GTUના કરિક્યુલમ પ્રમાણે. 7 માર્કનો એક્ઝામ્પલ આવી શકે. એ એક્ઝામ્પલ્સ આપણે આ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટમાં જે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન એટલે કે EV, બરાબર, વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન ડેલ્ટા V બાય V, કે એક બ્લોક છે પણ બ્લોક ઉપર એક જ બાજુએ સ્ટ્રેસ નથી લાગતી, ત્રણેય ડાયરેક્શનથી સ્ટ્રેસ આવે છે. તો એ ત્રણેય ડાયરેક્શનથી સ્ટ્રેસ આવતી હોય તો એક્સ ડાયરેક્શનમાં સ્ટ્રેસ આવે તો એના કારણે જે વાય અને ઝેડમાં ફેરફાર થાય, એક્સમાં તો થશે જ,
તો એ જ રીતની જ્યારે કમ્બાઇન્ડ ઇફેક્ટ આવે તો એ કમ્બાઇન્ડ ઇફેક્ટના કારણે જે વોલ્યુમેટ્રિક સ્ટ્રેનની ગણતરી આવે એ એક્ઝામ્પલ્સ આપણો થોડો લેન્ધી બની શકે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કમ્પાઉન્ડ બાર. બંને ટાઈપની કન્ડિશન માટે કમ્પાઉન્ડ બાર્સ જ્યારે એમાં એક્સિયલ ફોર્સ લાગતો હોય, કમ્પાઉન્ડ બાર જ્યારે એમાં ટેમ્પરેચરમાં તફાવત થતો હોય, અને આ બંનેની કમ્બાઇન્ડ ઇફેક્ટ. ક્લિયર? તો આ આપણું યુનિટ 7 જેમાં આટલા મેઇન ટોપિક્સ હતા. જીટીયુમાં ખૂબ જ અગત્યનું યુનિટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ 7 સિવિલ એન્જિનિયરિંગ મિકેનિક્સ ઓફ સોલિડ સેમેસ્ટર 3 જીટીયુના કરિક્યુલમ પ્રમાણે બધા જ ટોપિક આવરી લીધા છે. તો અહીંયા આગળ આપણે યુનિટ 7ને સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.